કે આ ટામેટી જોયો, એની ગ્રીનરી જો, આ એની ફૂટ મિનિમમ છે ને ટોટલ વેલો ગણો ને તો 2.5 ફૂટ સુધીનો લાંબો હશે. 2.5 ફૂટ પ્લસ હશે મિનિમમ. કેટલો હશે આપણે 2.5 ફૂટ ઉપર? 2.5 ફૂટ ઉપર છે. 2.5 ફૂટ ઉપર હશે. એની કુમાસ જો, અને ટામેટું બી એટલું બેઠું છે, તે અંદર સુધી ટામેટું છે, તમે જોઈ શકો છો. જોઈ લો. આજે હું તમને બતાવીશ ટામેટીની ખેતી. અને ટામેટીની ખેતી જે કરતા હોય એ વિડીયો ખાસ એ ખેડૂત મિત્રો માટે હું બનાવીશ. કેમ કે ટામેટીની ખેતીની અંદર જે તકલીફો આવતી હોય, જો એવો ટામેટીનો વિકાસ ના હોય, થીપ્સ હોય, કુકડવડ આવ્યો હોય, વાયરસની સમસ્યા હોય, જો એવો માલ ના બેસતો હોય, અને જો એવું પ્રોડક્શન ના આવતું હોય, અને આ બધી સમસ્યાઓ ઘણા બધા ખેડૂતો એને ફેસ કરતા જ હોય છે, અને એનું સચોટ અને સારું નિદાન ખોરતા હોય છે. અને એવી જ રીતે અમારી એક ખેડૂત મિત્રને અમે ટ્રીટમેન્ટ આપી હતી, અને એ ટ્રીટમેન્ટ પછી અમને જે ફાયદો થયો છે ને એ બધું હું તમને એક ખેડૂતના મિત્રના મોઢે જ બતાડીશ. અને એમને પોતે એવો જે આત્મવિશ્વાસ જાગ્યો છે કે ના વસ્તુનું રિઝલ્ટ છે, અને અમે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એની અંદર હકીકત હોય છે. બરાબર? તો વિડીયોની અંદર પહેલી વાર હોય ને તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરો અને શેર કરજો. અને જે બી ટામેટીની ખેતી કરતા હોય, ઇવન કોઈ બી પાકની ખેતી કરતા હોય, તો એ વિડીયો આ ખાસ એ વિડીયો એક ખેડૂત મિત્રને મોકલજો. સૌથી પહેલાં હું તમને બતાડીશ કે આ ટામેટીની વાડી કેવી છે. તો તમે ટામેટીની વાડી બતાડી શકો છો. અહીંયા આગળ એટલું છે, આ બાજુ બી તમે બતાડી શકો છો કે ટામેટાનું એનું જે ઉત્પાદન છે ને પ્રોડક્શન તમે બતાડી શકો. એની ગ્રીનરી બી બતાડો, એક એક છોડની એની ક્વોલિટી, એની ચમક, શાઇનિંગ, અને જે માલ બેઠો છે ને લગભગ મારા અંદાજે કહું ને તો એક છોડે મિનિમમ 10 કિલો ઉપર હશે ને. 10 થી 15 કિલો ઉપર હશે. 10 થી 15 કિલો ટામેટું દેખાય છે સાહેબ. તમે હકીકતની દ્રષ્ટિએ એવું નથી ખાલી બતાવવા ખાતર બતાડીએ, પણ હકીકતમાં છે જ આ વસ્તુનું. એક વખત ચારે બાજુ કેમેરાને બતાડજો સાહેબ કે આપણી આ ટામેટીની ટ્રીટમેન્ટ કર્યા પછી એમને જે ફાયદો થયો છે ને, અને હકીકત દરેક ખેડૂતને મળવી જોઈએ. ચારે બાજુ એક વખત કેમેરો કરી જોજો. ટોટલ એમને આ આખો લોટ છે, ટોટલ ટામેટીની ટ્રીટમેન્ટ કરેલી છે, અને આપણી શું બરોબર છે. તો હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે જેઓએ આની અંદર આપણી ટ્રીટમેન્ટ કરી હતી. નમસ્કાર. નમસ્તે સર. તમારું આખું નામ બોલશો પહેલા? તળપદા મંગળભાઈ કાંતિભાઈ. બરોબર છે. ગામ આગેવા, તાલુકો ઠાસા, જિલ્લો ખેડા. બરોબર છે. ઓકે, તમે ટામેટીની ખેતી કેટલા વર્ષથી કરો છો? હું કમસે કમ સાહેબ 15 વર્ષથી. 15 વર્ષથી કરો છો. હવે તમે આ ટામેટી જ્યારે કરી હતી બરોબર, અને અમારો સંપર્ક કર્યો તે વખતે તમારી ટામેટીમાં સમસ્યા શું હતી? સમસ્યા એવી હતી, થેપ્સ આવતી, કોકડવાળ હતો, વાયરસ હતો, અને જો વિકાસ સાહેબ આવતો નતો થતો. સાહેબ વિડીયોની અંદર હું બતાડું છું, એ વિડીયોની અંદર ફોટા બી તમે જોઈ શકશો કે જ્યારે આપણી આ ટ્રીટમેન્ટ નથી કરી ને ત્યારે એ ટામેટીની સમસ્યા અને એ ટામેટી કેવી હતી, બરોબર, ખેતી કેવી હતી. તો સાહેબ ટામેટી એકદમ બધી કુકડવાઠોમણી ભરાઈ ગઈ હતી. પછી મેં અમારા પટેલ સંજયભાઈ ની જમીન મેં સાથે લીધેલી છે. બરોબર. તે મેં એમને કીધું કે સંજયભાઈ ઓનું શું કહીશું, ખેતર ખેડી નાખ્યા જેવું છે. તો સંજયભાઈએ મને એવું કીધું કે મંગળભાઈ તમે કશું કરશો નહીં, તમે હું એક જગ્યાએ દવા મંગાવી આપું છું, અને હર્ષદભાઈ નો સંપર્ક કરી અને દવા હું તમને લઈ આપું છું. તો એમના સંપર્ક કરીને દવા લઈ આપી. એમાં પેસ્ટ ગયો. બરોબર. હવે સંજયભાઈ તમે બરોબર કેમ છો સંજયભાઈ? મજામાં? બસ મજામાં. ઓકે, આપણો સંપર્ક કેવી રીતે કર્યો હતો? મેં હર્ષદભાઈ નો સંપર્ક યુટ્યુબ ના માધ્યમથી કર્યો હતો. બરોબર છે. ગઈ સાલ મારા મરચીના પાકમાં કોકડવાટ ને એ બધું આવી ગયું હતું. મરચી ખેડી નાખવાની જ હતી. બરોબર. પણ છેલ્લે હર્ષદભાઈ નો વિડીયો જોયો અને સંપર્ક કર્યો, અને ત્યારબાદ મેં મરચીની અંદર શું કે 2 વખત દવા મંગાવીને એની એ કરી મારા બરોબર છે. એટલે મૂળ કેવું કે તમે પહેલેથી કનેક્ટેડ હતા અને તમને અમારી વસ્તુનું ખબર હતી, અમને ખબર નથી. તમારે ટામેટી કેવી લાગતી હતી એ વખતે? તે વખતે સાહેબ કોઈ કન્ડિશન ટામેટી નથી કે ટામેટી જ છે એમ. સોડો બધા ગતા હતા એવું લાગતું. પણ સંજયભાઈ નો આભાર માનું છું, એમનો ધન્યવાદ. હર્ષદભાઈ નો ધન્યવાદ માનું છું, અને તમારા જેવા વડીલ નો ધન્યવાદ માનું છું કે મને આ દવા આપી અને મારી ટામેટીનું ગ્રોથ કરાવડાવો અને સારું મને રિઝલ્ટ મળ્યું. તમે કહેતા હતા બસ કાઢી જ નાખ્યું છે ટામેટી? બસ એવું જ હતું સાહેબ. હારી જ ગયેલા એમ? હારી જ ગયેલા સાહેબ. એ પોતે ખેડૂત મિત્ર કહે છે કે ટામેટી થી એટલો કંટાળી ગયેલા, કેમ કે આ બધી સમસ્યાઓ જે કીધી ને, વિકાસ ઘણી બધી દવાઓ સાંટી સાહેબ, પણ એનું રિઝલ્ટ નતું મળતું. પણ સંજયભાઈ નો ધન્યવાદ, એમને મને સંપર્ક આપી અને એમને મને દવા મંગાવી આપી. ઘણી બધી પહેલા ઘણી બધી એગ્રોની દવા લાયેલા, બહુ લાયેલો, પણ એનું કોઈ રિઝલ્ટ જ નહીં. રિઝલ્ટ નતું મળ્યું. એટલે મુદ્દે આખરે એક જ નિર્ણય ઉપર આવેલા કે હવે ટામેટી કાઢી નાખવી છે. પણ આપણા જે મિત્ર છે સંજયભાઈ, એમણે કીધું કે એક વખત અમારી આ જે છે અમારા પહેલેથી એવા વાપરતા હતા, એમનો અનુભવ લીધો કે સાહેબ આ બોક્સ વાપરો
અને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળ્યું ને? રિઝલ્ટ મળ્યું સાહેબ, કેવું રહ્યું? બહુ સારું રિઝલ્ટ મળ્યું. અને સાહેબ યુટ્યુબમાં જો બધા બતાવો. બસ જો ખેડૂત પોતે કહે છે કે બતાડો. અને સાહેબ કોકને એમ ડાઉટફુલ લાગે તો સાહેબ હું સાથી ઠોકીને કહું છું, બરોબર. કોઈ પણ આ 3 દવાઓ છે, પેસ્ટાગો, ક્રોપ પરિવર્તન, પરિવર્તન, અને ફંગી વાળિયા, ફંગી વાળિયા, બ્લૂમફાસ્ટ, બ્લૂમફાસ્ટ, કશો વાંધો તો એ દવાઓ મારવાથી બરોબર. એમના ઘણો બધો ફાયદો ના થાય તો એ પૈસા મારી પાસે પાછા લઈ જવાના. લો તો અમે નહીં બોલતા, કેમ કે અમારું રિઝલ્ટ પોતે કહે છે કે ખેડૂત મિત્ર. હું પોતે વાયદાઈ આપું છું. બરોબર છે. હું તમને છે ને વિડીયોને એન્ડ સુધી જોજો કે કઈ ટ્રીટમેન્ટ કરી છે ને બધું બતાડીશ, અને આપણી દવા બી કઈ છે ને એ બી હું તમને બતાડીશ. બરોબર છે. વાત કરીશ હવે આપણી દવા વિશે. આ છે ક્રોપ પરિવર્તન, જે તમારા વિકાસનું કામ કરશે. આજે તમને જે વાડીની અંદર ગ્રીનહરી દેખાય છે, નવી ફૂટ દેખાય છે, જેટલું છોડની ગ્રોથિંગ દેખાય છે, ટોટલી આ વસ્તુ છે ક્રોપ પરિવર્તનથી, જે તમારે 15 લીટરની અંદર 25 ml લેવાનું છે. બીજી દવા છે અમારી પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર, જે થીપ્સ, કથેરી, મોલોમચ્છી, વ્હાઇટ પોપટી, લીલી પોપટી, બ્લેક મચ્છી, વ્હાઇટ વધી, મિલીબાઇટ, ગમે તેવો વાયરસ આવ્યો હોય, કુકડવાડ આવી, એનો વિકાસ રંધાઈ ગયો હોય, જોઈએ એવી વિકાસ ના દેખાતો હોય, બધી વસ્તુ આની અંદર કામ કરશે. અને ત્રીજી દવા છે અમારી સ્પેશિયલ ફ્લાવરિંગ માટે બ્લૂમ ફાસ્ટ, ફ્લાવરિંગનો બા. આજે તમને જે ફૂલ દેખાય છે ને, ટોટલી આનું કમાલ છે સાહેબ. ફ્લાવરિંગ માટે સ્પેશિયલ અમારી બ્લૂમ ફાસ્ટ. બરોબર છે. આ બી તમારે ટોટલિંગ દવા એક સાથે જ મારવાની હોય છે, અને 15 લીટર પંપની અંદર 25 ml લેવાની હોય છે. રિઝલ્ટની અંદર કઈ કમી ના પડે ને સાહેબ? ના ના કશું જ સાહેબ, નહીં. કાકા કઈ કમી લાગે રિઝલ્ટની અંદર? સારું આવ્યું છે 100% ને? 100%. બરોબર. આ વિડીયો બનાવીએ છીએ એટલા માટે તો નહીં બોલતા ને? ના ના સાહેબ, એવું થોડું કે મને જે હકીકત છે એ જાણો, જે સાચું બોલવાનું છે ને થોડું ખોટું બોલવાનું છે. બરોબર. તો પછી કોઈ ખેડૂત મિત્ર એમ કે કોઈ મારે લાઈવ માં જોવું છે તો કોઈ- બતાડો ને. મારી વાત સાંભળો, કોઈ ખેડૂતના ખોટા પૈસા ના જતાય એટલા બરોબર. માટે સારું કેવું અને સારું બતાવવું આગળ પડે. બરોબર છે. હા. એટલે સાહેબ પોતે ખેડૂત મિત્ર ઓપન ચેલેન્જ છે આથી કે સપોઝ કોઈના ડાઉટફુલ હોય ને તો વિડીયો કોલ કરીને બતાડવાની. બોલો. હા, વિડીયો કોલ કરીને બતાવીશ. આ હકીકત છે, આપણે કે ખોટું નથી બતાડતા એ વસ્તુ એમાં પણ મારો સંપર્ક નંબર આપી દઈશું. આપી સાહેબ દેજો. જેને બી ડાઉટ હોય ને પોતે ખેડૂત મિત્ર કહે છે કે મારો નંબર આપી દેજો, હું તમને બતાવી દઈશ. બરોબર છે. હવે વિડીયોમાં મજા આવી ને સાહેબ? સાહેબ, ખેતીની અંદર બરાબર મજા આવી. ખેડૂત અમારા બધા બહુ છે. બરોબર આ છે. વિડીયો જો જોઈને અને હોતે તો દવા તો તમારે લાવવી જ પડશે. બરોબર છે. દવા લાવવી જ પડશે. બધા એક જગ્યાએ પટેલે બતાવ્યું છે અમારા ભાઈ રિઝલ્ટ સારામાં સારો, કારણ મન ઉડી ગયું હતું. મન ઉડી જ ગયેલું. મન ઉડી ગયું. જો એ પોતે ખેડૂત કહે છે કે મન ઉડી જ ગયેલું. બરોબર. તો વિડીયોની અંદર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને શેર કરો. અવનવી અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે. તો નમસ્કાર, જય માતાજી, જય હિન્દ.